ભુજમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભવ્ય રેલી, ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા ઉઠી માંગ. ભુજ શહેરમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા અને ગૌવંશના સંરક્ષણ માટે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઉનહોલ ખાતે ગૌપૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેમાં સંતો, ગૌભક્તો તેમજ સનાતન સમાજના હજારો હિન્દુ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગૌપૂજન બાદ ભવ્ય રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનું સન્માન અપાવવાનો, ગૌવંશની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ગૌ સંરક્ષણ માટે અસરકારક પગલાં ભરાવવાનો છે. આવેદનપત્રમાં સમગ્ર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાવવા માટે કડક કેન્દ્રીય કાયદો બનાવવાની, ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની તેમજ ગૌશાળાઓના સંચાલન અને ગૌવંશની યોગ્ય સંભાળ માટે પૂરતું અનુદાન અને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ દેશી ગૌવંશના જતન દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આયોજકોના જણાવ્યા મુજબ ગૌ સન્માન આહ્વાન અભિયાન દેશવ્યાપી જન આંદોલન બની રહ્યું છે. દેશના 28 રાજ્યોમાં લાખો ગૌભક્તો અને નાગરિકો આ અભિયાન સાથે જોડાઈ સરકાર સુધી પોતાની માંગ પહોંચાડી રહ્યા છે. વિવિધ શહેરોમાં કલેક્ટરોને આવેદનપત્ર પાઠવવા ઉપરાંત રેલીઓ, જનજાગૃતિ કાર્યક્રમો અને અન્ય શાંતિપૂર્ણ માધ્યમોથી પણ ગૌ સંરક્ષણ માટે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ભુજમાં યોજાયેલી આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં સંતો, સામાજિક આગેવાનો, ગૌ સેવકો અને સનાતન સમાજના લોકો જોડાતા સમગ્ર શહેરમાં ગૌ સંરક્ષણ અને ગૌ સન્માનનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો. આજ રોજ સમગ્ર ભારતમાં જે અલગ અલગ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે અને ગૌહત્યા બંધ થાય એના માટે થઈ અને સમગ્ર ભારતમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એના સંદર્ભમાં આપણા કચ્છ જિલ્લામાં જે ભારતનો સૌથી મોટો વિસ્તારની જગ્યાએ કચ્છ જિલ્લો છે, એમાં પણ સમગ્ર સાધુ સંતો, કવિઓ, ભક્તજનો ને દ્વારા અસંખ્ય કચ્છના જે લોકો કહી શકાય એ લોકો ભેગા થઈ અને ટાઉન હોલ મધ્યે એક 8 વાગ્યાથી કરી અને લગભગ 10:30 સુધી રામ નામની ધૂન ભજન થયું. ત્યારબાદ સમગ્ર સનાતનીઓ, સમગ્ર ગૌભક્તો એ સાથે મળી અને કલેક્ટરશ્રીની કચેરીમાં એ આવેદનપત્ર આપવા માટે જવાના છીએ. અત્યારે આપ જોઈ રહ્યા છો કામધેનુ ગૌ માતાની સમગ્ર ભક્તજનો દ્વારા, સંતો દ્વારા અને સેવકો દ્વારા અત્યારે પૂજન થઈ રહ્યું છે. આપના સૌના ચેનલના માધ્યમથી જણાવીએ છીએ કે આપણે તાલુકા મધ્યે કર્યું, આજે જિલ્લા મધ્યે છે અને આવનાર દિવસોમાં આપણે રાજ્ય મધ્યે પણ આ રીતનું ગૌ માતાને રાષ્ટ્રમાતા અને ગૌ માતાની હત્યા બંધ થાય એના માટેના કાર્યક્રમ જોઈને અમે સમગ્ર સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપ સૌને આપના ચેનલના માધ્યમથી સૌ સનાતનોની આ કાર્યક્રમ જોડવા માટેની ખાસ કરબંધ વિનંતી અને પ્રાર્થના કરવામાં આવે છે. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને રાધે રાધે. ગૌ સન્માન આહ્વાન અભિયાન દરમિયાન આજે 27 જુલાઈ 2026 ભુજ મધ્ય ટાઉન હોલમાંથી પ્રાર્થનાપત્ર આપવા માટે આપણે કલેક્ટર ઓફિસ જાશું અને ગૌ સન્માન આહ્વાન અભિયાન ગૌ માતાની સેવા, સુરક્ષા અને સન્માન વધારવા માટે થઈને સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે અને ગૌ માતાને કાયદાકીય રીતે સુરક્ષિત કરવામાં આવે એના માટેનું આ સંપૂર્ણ અભિયાન સંપૂર્ણ ભારત વર્ષમાં ચાલી રહ્યો છે. પૂરા ભારતના 760 જિલ્લામાં અત્યારે 11 વાગે સંપૂર્ણ જગ્યાએ કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર અપાઈ રહ્યો છે. લગભગ પૂરા કચ્છમાંથી લગભગ 40 થી 50 સાધુ સંત મહાત્મા પણ આવ્યા છે. સમગ્ર સનાતન સમાજના, જૈન સમાજના બધા સાધુ સંત મહાત્માઓ અત્રે ઉપસ્થિત છે અને લગભગ 1000 થી 1500 જેવી સંખ્યા પૂરા કચ્છમાંથી અત્રે પધારી છે અને સાથે યાત્રામાં નીકળવાની છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ગૌ માતાને
રાષ્ટ્રમાતા તરીકે જાહેર થાય અને ગૌમાતા જે પ્રતિદિન 80,000થી વધુ સરકારી રેકર્ડ પ્રમાણે ગાયોની કતલ થઈ રહી છે, એ ગાયોની કતલ બંધ થાય અને ગાયોની સુરક્ષા મળે, સંરક્ષણ મળે અને જે દેશી ગૌવંશ છે એ જે હવે ખૂબ જ ઓછી સંખ્યામાં બચી છે એનો વધુને વધુ બચાવ થાય એના માટે આખા દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે. તે અંતર્ગત આજરોજ જિલ્લા કલેક્ટરને એક હસ્તાક્ષર દ્વારા પ્રાર્થનાપત્ર અર્પણ કરવામાં આવનાર છે અને એ પ્રાર્થનાપત્ર કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી, રાજ્યપાલશ્રી, વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રીને આપવામાં આવશે અને એના દ્વારા ગાયની સુરક્ષા થાય, ગાયને સન્માન મળે એ માટેનું આખા આયોજન પદયાત્રા દ્વારા અહીંયાથી કલેક્ટર કચેરી પહોંચશે અને ખૂબ જ શાંતિપૂર્ણ અને સંકીર્તન સાથે આ રેલીનું આયોજન થનાર છે. ધન્યવાદ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો.
મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.